માનનીય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા, સવાલ કર્યા, તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી. ચેતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે, એમને સવાલ ન કરે, એમની પોલ ના ખોલે, એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ. એટલું નહીં, જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય, જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર, એમની ઉપર FIR ખોટી કરી દે છે કે એમણે લાપા માર્યા ને એમણે હાથાપાઈ કરીને. આ શું થઈ રહ્યું છે? એટલું નહીં, આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી, સીધા જિલ્લા મથકે લઈ જાય છે. આ કઈ પ્રકારની લોકશાહી? ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે. ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે. આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી. ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા. ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે. શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો? આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડે છે ચેતરભાઈ વસાવાએ, તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે FIR કરશો, ખોટી રીતે FIR કરશો, એની લેવાને બદલે એમની FIR એના પૂર કરશો. આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે. હું DGPને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે. એટલું જ નહીં, ચેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર FIR લેવામાં આવે, એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ